હેલો સ્ટુડન્ટ્સ, આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીશું. દાખલા નંબર આપણે 15 સુધી ઓલરેડી ગણી ચૂક્યા છે. દાખલા નંબર 16થી વાત કરશું કે 100 સેન્ટીમીટર લંબાઈનો સ્ટીલનો એક સળિયો તેના મધ્યમાંથી જકડેલો છે, એટલે વચ્ચેથી પકડ્યો છે. સળિયાના સંગત દોલનોની મૂળભૂત આવૃત્તિ 2.53 કિલોહર્ટ્ઝ આપેલી છે. તો સ્ટીલમાં ધ્વનિની ઝડપ કેટલી હશે? હવે જુઓ, તમને જે કીધું છે એ પ્રમાણે કંઈક આવી સ્થિતિ થાય કે સ્ટીલનો જે સળિયો છે એને જો તમે મધ્યમાંથી પકડેલો હોય અહીંયાથી, એનો અર્થ એવો થાય કે મધ્યમાં તમને જ્યાં પકડેલો છે ત્યાં સ્થાનાંતર શૂન્ય મળશે, એટલે કે ત્યાં આગળ નિષ્પંદ બિંદુ મળે, અને જે છેડાઓ છે ત્યાં આગળ કેવું બિંદુ મળશે? પ્રસ્પંદ બિંદુ. હવે અહીંયા આગળ જે છે તમે સળિયા અથવા સ્ટીલનો સળિયો બોલી શકો, તો સ્ટીલનો જે સળિયો છે એના માટે લંબાઈ L બરાબર જાણો છો n λ/2. તમને મૂળભૂત આવૃત્તિની વાત કરી હોય તો n બરાબર 1 લઈ શકાય, તો એના પરથી આપણને લેમડા મળી શકે. જો આપણે લેમડા ખબર છે, આવૃત્તિ ખબર છે, તો તરંગની ઝડપ પણ મેળવી શકાય. તો અહીંયા આગળ જે છે પહેલાં આપણે આકૃતિની અંદર આ વસ્તુ દર્શાવીએ કે આપણને કંઈક આવી સ્થિતિ મળશે કે અહીંયા આગળ આ જે બિંદુ છે ત્યાં આગળ શું મળશે? નોડ્સ. તો આ બંને છેડા આગળ શું મળવાના છે? એન્ટી નોડ્સ. એટલે આપણે વાક્યમાં પણ લખીશું કે સળિયાને મધ્યમાંથી જકડેલો હોવાથી ત્યાં નિષ્પંદ બિંદુ તથા છેડા પર પ્રસ્પંદ બિંદુ મળે. બરાબર. હવે આપણી પાસે શું શરત છે? સળિયા માટે લંબાઈ L બરાબર આપણે લખી શકીએ n λ/2 છે. બરાબર. અને મૂળભૂત આવૃત્તિ માટે n બરાબર શું હોય? 1. તો મૂળભૂત આવૃત્તિ માટે n બરાબર 1 માટે આમાંથી n બરાબર 1 મૂકી અને હું લેમડાને સૂત્રનો કરતા કરું તો લેમડા = 2L. મને ઓલરેડી લંબાઈ જે છે એ 100 સેન્ટીમીટર આપી હતી, તો હું એને 100 વડે ગુણી દઉં તો લેમડા મને મળી જશે 200 સેન્ટીમીટર. 200 સેન્ટીમીટર ધેટ મીન્સ કે 2 મીટર થયો. હવે જે છે મને આવૃત્તિ આપી દીધી છે, તો હું લખી શકું કે સળિયામાં તરંગ ઝડપ શું સૂત્ર થાય? V બરાબર ન્યુ ઇન્ટુ લેમડા. તમને આવૃત્તિ જે છે એ 2.53 કિલોહર્ટ્ઝ આપી છે. બરાબર. 2.53 ઇન્ટુ 10⁻³ લખી શકો છો, અને લેમડા છે 2. તો 2 થી આને ગુણી દો, 3 દુ 6, પછી 5 દુ 10 ની 0, વધી આ 1 એટલે 2 દુ 4 ને 1 5, એટલે 5.06 ઇન્ટુ 10⁻³ મીટર પર સેકન્ડ અથવા 5.06 કિલોમીટર પર સેકન્ડ પણ લખી શકાય. તો સિમ્પલ આ રીતે તમારો દાખલો જે છે તમે ગણી શકો છો. ઓકે, તો આ હતો આપણો દાખલા નંબર 16. હવે જે છે નેક્સ્ટ દાખલા તરફ જઈશું, અને નંબર છે એનો 17. જુઓ રકમમાં શું કહે છે હવે એની. જુઓ, તમને એમ કહે છે કે 20 સેન્ટીમીટર લાંબી નળી એક છેડે બંધ છે. એક છેડે બંધ છે ધેટ મીન્સ ક્લોઝ પાઇપ થઈ. 430 હર્ટ્ઝના ઉદ્ગમ વડે નળીનો કયો હાર્મોનિક મોડ અનુનાદ ઉત્તેજિત થાય છે? અનુનાદમાં એટલે ક્યારે અનુનાદ થશે? એની કિંમત કેટલી હશે કે અનુનાદ થશે એવું પૂછ્યું છે. તમને જે છે ઉદ્ગમની આવૃત્તિ 430 હર્ટ્ઝ આપી છે. જો બંને છેડા ખુલ્લા હોય તો તે જ ઉદ્ગમ નળી સાથે અનુનાદમાં હશે. હવામાં ધ્વનિની ઝડપ આપણને 340 મીટર પર સેકન્ડ લેવાની કીધી છે. પહેલાં યાદ કરો કે ક્લોઝડ પાઇપ માટે આપણને પહેલાં આવૃત્તિનું સૂત્ર ખબર છે. શું છે આવૃત્તિ? ન્યુ = આપણે લખી શકીએ 2n - 1 V/4L. આવું સૂત્ર છે, જ્યાં n બરાબર શું હોય છે? તો 0, 1, 2 આ રીતે લઈ શકાય. ઘણી વખતે તમે અમુક બુક્સમાં જોશો તો 2n + 1 અથવા આપણી ટેક્સ્ટબુકમાં છે એ પ્રમાણે 2n + 1 V/4L છે સૂત્ર, જે n બરાબર 0, 1, 2 આ રીતે લખી શકાય. જો અહીંયા 2n - 1 V/4L હોય તો ફરક એટલો પડે કે n બરાબર 1, 2 આ રીતે સ્ટાર્ટ થાય, બાકી કોઈ જવાબમાં ફરક પડે નહીં. એટલે n જે છે આમાં પ્રથમ હાર્મોનિક એટલે 0 થાય. જો સૂત્ર હું 2n - 1 V/4L લઉં તો પ્રથમ હાર્મોનિક શું થાય? 1 થી. n બરાબર 1 થી સ્ટાર્ટ થાય, એટલો ખાલી ફરક પડે છે. ઓકે, હવે મને અહીંયા આગળ કહી દીધું છે કે આવૃત્તિ કેટલી કીધી છે? 430
30 હર્ટ્ઝ. તો અહીંયા આગળ આ 430 મૂકશું, અહીંયા થશે 2n+1. v જે છે એ ધ્વનિની ઝડપ મને 340 આપી છે. પછી નીચે છે 4l. l એટલે લંબાઈ 20 સેન્ટીમીટર છે. 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર થાય. ચલો હવે હું આનો ભાગાકાર કરી દઉં આટલા પદનો, તો એનો જવાબ મને મળશે 425. તો હું એને 425 લખી દઉં. હવે હું આનો અંદર ગુણાકાર કરું તો 430 બરાબર આ બેથી ગુણાશે એટલે 850 n થશે પ્લસ 425. આવું લખી શકાય. હવે જે છે તમે આને 425 છે એને બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે કેટલા થઈ જશે, અહીંયા બાદબાકી કરો એટલે ખાલી 5 વધશે. તો n = 5/850. તો આ જે કિંમત મળશે એ તમને 0 પોઈન્ટ ખૂબ જ નાની મળશે, એટલે હું એને એપ્રોક્સિમેટલી 0 કહી શકું. કારણ કે એનની કિંમત જે છે એ પોઈન્ટમાં ક્યારેય શક્ય નથી, એટલે તમારે એને એપ્રોક્સિમેટ લેવી પડે. તો આ કિંમત ખૂબ જ નાની હોવાથી હું એને 0 લઈ શકું, કારણ કે તમારો જવાબ ક્યાં આવશે 0.00 પછી સમથિંગ આવશે. એટલે લખી શકાય કે n જે છે એપ્રોક્સિમેટલી 0 છે, એટલે કે અહીં કોની સાથે મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક માટે અનુનાદ થશે. બરાબર. ચલો હવે જે છે આ જ પાઇપ જે છે એ આની બદલે બંને છેડે ખુલ્લી હોય તો ઓપન પાઇપ હોય. તો ઓપન પાઇપ માટે શું લખી શકાય આવૃત્તિનું સૂત્ર? તો એમ કે છે કે ઓપન પાઇપમાં જો તમે લીધી હોય તો આની આ જ આવૃત્તિ 430 હર્ટ્ઝનો સળિયો લો તો શું અનુનાદ થશે ખરો? તો આપણે જોવાનું કે એની કિંમત એવી કઈ મળે છે તો અનુનાદ થશે કે નહીં આપણે નક્કી કરી શકીએ. તો ઓપન પાઇપ માટે આપણી પાસે આવૃત્તિનું સૂત્ર શું છે? તો આવું લખી શકીએ NV/4L. આ એનું સૂત્ર છે. તો હું આની અંદરથી n ને સૂત્રનો કરતા કરું તો 4L/v થશે. આ L છે 0.2 બરાબર. આવૃત્તિ જે છે એ છે 430 અને ઝડપ જે છે એ છે 340. ભાગાકાર કરો તમારો આન્સર એપ્રોક્સિમેટલી 0.5 મળશે. અને ક્યારેય જે છે એ અપૂર્ણાંક કિંમત શક્ય નથી, માટે લખી શકાય કે આ ઉદ્ગમ સાથે અનુનાદ થશે નહીં. બરાબર. કારણ કે આવી અપૂર્ણાંક કિંમત એનની ક્યારેય શક્ય નથી. એટલા માટે જો તમે સૂત્રમાં 2n-1 લઈ અને ગણ્યા હોત તો તમારો જવાબ n = 1 આવત. કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે n એમાં ક્યાંથી શરૂ થાત? 1 થી. તો પણ ત્યાં આગળ જે છે એ અનુનાદ થાય છે એમ કહી શકત, અને એ પણ એને પ્રથમ હાર્મોનિક જ કહી શકાય. તો આ જવાબ તમારે આ રીતે લખવો પડે. બરાબર. ક્લિયર થયું હશે શું કહું છું એ? ચલો હવે એના પછીનો જે દાખલો છે એની વાત કરીએ. ચલો શું કહે છે હવે પછીના દાખલાની અંદર? આને ખાસ સમજવો પડશે. દાખલા નંબર 18. સિતારના બે તાર એ અને બી સ્વર ગા ઉત્પન્ન કરવામાં થોડી સુમેળ ક્ષતિને લીધે 6 હર્ટ્ઝ આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન કરે છે. એટલે બંનેની આવૃત્તિનો તફાવત કેટલો છે? 6 હર્ટ્ઝ. હવે એ તારમાં તણાવ સહેજ ઘટાડતા સ્પંદની આવૃત્તિ ઘટી અને 3 હર્ટ્ઝ થાય છે. જો એની મૂળભૂત આવૃત્તિ જે છે એ 324 હર્ટ્ઝ હોય તો બીની આવૃત્તિ કેટલી હશે શોધવાની કીધી છે. જુઓ પહેલાં જે છે કંઈક આવી સ્થિતિ તમને કીધી છે કે FA બરાબર F અથવા ન્યૂ લખીશ આવૃત્તિ માટે, ન્યૂ A બરાબર 324 હર્ટ્ઝ છે. બરાબર. પ્રારંભમાં શું સ્થિતિ છે? બંને વચ્ચે સ્પંદ જે છે એની સંખ્યા એ ન્યૂ A માઇનસ ન્યૂ B, આ સંખ્યા જે છે એ તમને 6 આપી છે. ઓકે. આ બંનેની આવૃત્તિનો તફાવત 6 આપ્યો છે. એનો મતલબ એમ થાય કે ન્યૂ બી = અહીંયા આગળ જુઓ તફાવત જે છે એ કેવો હોય? 6 એટલે આપણે લખી શકીએ ±6. હે ને? કાં તો આ મોટા હોઈ શકે, આ મોટા હોઈ શકે, આપણને કંઈ ખબર નથી. તો એનો અર્થ એવો થાય કે ન્યૂ બીને સૂત્રનો કરતા કરો તો તમારો જવાબ શું આવશે? ન્યૂ A -+6 થશે. એટલે કે બીની આવૃત્તિ કેવી હશે? કાં તો 6 વધારે અથવા તો 6 ઓછી. એટલે કે એવું લખી શકાય કે ન્યૂ બી બરાબર, જો હું આમાં એવું કરું તો 324 + 6, અથવા બીજો ઓપ્શન શું હોઈ શકે કે ન્યૂ બી બરાબર કેટલા હોઈ શકે? 324 - 6 હોઈ શકે. બરાબર. એટલે આનો જવાબ અહીંયા લખું તો બરાબર આમાં 6 ઉમેરી દો એટલે કેટલા થાય? 330 હર્ટ્ઝ. બરાબર.
અથવા તો બીજો ઓપ્શન શું, આમાંથી 6 બાદ કરો એટલે 318 હર્ટ્ઝ. આ બે ઓપ્શન છે. હવે આપણે વિચારવાનું છે કે બંનેમાંથી કયો જવાબ શક્ય છે. ઓકે, તો અહીંયા આગળ આપણને કીધું છે એ પ્રમાણે તમને કહે છે કે એમાં તમે તણાવ શું કરો છો, ઘટાડો છો. તો જુઓ તણાવ ઘટાડવાથી શું ફરક પડે એ સમજીએ પહેલાં. તો હવે જુઓ આપણી પાસે તરંગ ઝડપનું સૂત્ર છે v બરાબર √t/μ, હે ને. v બરાબર ન્યૂ લેમડા લખીએ તો એનો અર્થ એવો થાય કે આવૃત્તિ જે છે એ આવૃત્તિ ન્યૂ ચલે છે √t, આવો અર્થ થાય. તણાવ બળ અને આવૃત્તિ બંને વચ્ચે આવો સંબંધ આપણને મળ્યો. હવે એમ કીધું છે કે આપણે તાર એમાં ટી ઘટાડીએ છીએ. જો ટી ઘટાડો કરો તો એનો મતલબ તેની આવૃત્તિ પણ ઘટે, એટલે એનો મતલબ એમ થયો કે ન્યૂ એ પણ શું થશે, ઘટશે. આટલું નક્કી છે કે અહીંયા આગળ ન્યૂ એમાં શું થવાનો છે, ઘટાડો. હવે જો હું એવું કરું કે જો ન્યૂ બી 330 હર્ટ્ઝ લઉં તો શું થાય વિચારો. જો ન્યૂબીની કિંમત 330 હોય તો આની અંદરથી તમે થોડુંક વિચાર કરો કે જો ન્યૂબી 330 હોય તો આ કિંમત જેટલી મોટી બાદ થતી કિંમત જે છે એ કેવી છે, હું 330 લઉં, ઓલરેડી આ પહેલાં કરતાં નાનો થયો છે. તમને કીધું છે ને કે અહીંયા આગળ જે છે પ્રશ્ન પ્રમાણે ન્યૂ એ કેવો થાય છે, ઘટે છે. એટલે પહેલાં 324 હોય બરાબર અને આ 330 હોય. વિચારો ખાલી કે ન્યૂ એ છે એ 324 હતો પહેલાં અને ન્યૂ બી છે એ 330, તો આ બંનેનો તફાવત 6 મળ્યો બરાબર. પણ જો હું એમ કહું કે હવે ન્યૂ એ ઘટ્યો છે એટલે 324 હોય એની બદલે દાખલા તરીકે 321 લઉં, આવો ઘટે છે. તો જો ન્યૂ બી 330 હોય, 330 આપણે પસંદ કર્યો હોય તો આનો તફાવત તો વધી ગયો ને, તો સ્પંદ વધવા જોઈએ. પણ અહીંયા મને કીધું છે કે સ્પંદ શું થાય છે, ઘટે છે, ઘટીને 3 થયા છે. તો એનો મતલબ એમ થયો કે મારો જવાબ કેવો હોવો જોઈએ, ન્યૂ બી 330ની બદલે જો હું 318 લઉં, હે ને, તો આની કિંમત ઘટે છે. આ કિંમત જે છે એ ઘટે છે. 321ની જ વાત કરીએ ને આ 318, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બંનેનો જે તફાવત છે એ તફાવત આપણને જે છે એ કેવું મળે છે, ઘટે છે એવું જોવા મળે છે બરાબર. એટલે આપણે 330 લઈ શકતા નથી. તો અહીંયા આગળ લખી શકો કે જો ન્યૂ બી બરાબર 330 હોય તો અહીં આપ્યા મુજબ ન્યૂ એ ઘટવાથી સ્પંદ ઘટીને 3 થાય છે, જે શક્ય બને નહીં. તેથી જો ન્યૂ બી બરાબર કેટલા લેવા પડશે આપણે, 318 હર્ટ્ઝ હોય તો જ ન્યૂ એ પણ ઘટતો હોવાથી સ્પંદની સંખ્યા 3 મળી શકે બરાબર. એટલે એ 3 તો જ શક્ય બનશે, કારણ કે સીધી વસ્તુ છે કે અહીંયા આગળ આ બંનેનો તફાવત જે છે એ તફાવત પહેલાં કરતાં ઘટ્યો છે. 6 હતો હવે તફાવત એની બદલે 3 થયો છે. હવે જો તફાવત જે છે એમાં ઘટાડો થયો, 3 થઈ ગયો તફાવત, એનો મતલબ એમ થયો કે આ બંનેનો જે તફાવત છે ન્યૂ એ માઇનસ ન્યૂ બી, જો આ નાનો બનતો હોય તો એમાંથી જો કિંમત જે છે એ બહુ મોટી બાદ થાય તો તફાવત હજી વધી જાય. પણ જો બાદ થતી કિંમત પ્રમાણમાં એના કરતાં નાની હશે તો તફાવત જે છે એ તમને 3 આ રીતે મળી શકે. આના પરથી જે છે તમે આ વસ્તુ લખી શકો છો. ક્લિયર? તો આ રીતે તમારો જવાબ લખી દેવાનો. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ, જેમાં થોડીક મારે સમજૂતી જ આપવાની છે. શું કીધું છે એ જોતા જજો. તમને એની અંદર થોડા અલગ અલગ પ્રશ્નો પૂછ્યા છે. જુઓ, પહેલાં પૂછે છે કે સમજાવો શા માટે અને કેવી રીતે. પહેલો છે પ્રશ્ન, ધ્વનિ તરંગમાં સ્થાનાંતરનું નિષ્પંદ બિંદુ એ દબાણનું પ્રસ્પંદ બિંદુ છે. પહેલું તો વિચારો કે ધ્વનિના તરંગોનું જ્યારે પ્રસરણ થાય છે તો એ પ્રસરણ એ કેવા તરંગો છે, સંગત તરંગો. ત્યારે માધ્યમમાં શું રચાય છે, સંઘનન અને વિઘનન. જ્યાં આગળ વિઘનન રચાય ત્યાં સ્થાનાંતર શૂન્ય કહેવાય. એટલે કે ત્યાં આગળ નિષ્પંદ બિંદુ, સ્થાનાંતર શૂન્ય, દેટ મીન્સ એ નિષ્પંદ બિંદુ છે એમ કહેવાય. ત્યાં આગળ જ્યાં સ્થાનાંતર શૂન્ય છે, જ્યાં વિઘનન રચાયું છે
ત્યાં આગળ દબાણ વધારે હોય છે. જો દબાણ વધારે તો એનો મતલબ એ દબાણનું પ્રસ્પંદ બિંદુ ગણાય. ઓકે, અને જ્યાં આગળ સંઘનન રચાશે, સંઘનન રચાય ત્યાં આગળ સ્થાનાંતર મહત્તમ થયું, ત્યાં અણુઓ નજીક નજીક આવ્યા છે, ત્યાં આગળ સ્થાનાંતર મહત્તમ છે, એટલે એ સ્થાનાંતર જે છે એનું પ્રસ્પંદ બિંદુ કહેવાય. પણ ત્યાં દબાણ કેવું થયું છે? ઓછું, એટલે ત્યાં આગળ દબાણનું એ નિષ્પંદ બિંદુ છે એમ કહી શકાય. તો આ રીતે તમારે જવાબ લખવો પડે. હું એવું એક કામ કરીશ કે આ જે જવાબ છે રિટર્નમાં કઈ રીતે લખી શકો એ પણ હું આની સાથે મૂકી દઈશ, એટલે તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ પૂછ્યું છે કે ચામાચીડિયા કોઈ આંખ વિના અંતરાયોના અંતરો, દિશાઓ, પ્રકાર અને પરિમાણો જાણી શકે છે. તમને ખબર છે કે ચામાચીડિયા હોય તો એની આંખ ન હોય છતાં પણ એમને ખબર પડી જાય. તો એ કેવી રીતે ખબર પડે છે? એનું કારણ છે કે ચામાચીડિયા જે હોય એમાંથી અલ્ટ્રાસોનિક જે હોય એ તરંગો નીકળતા હોય. એ તરંગો હોય એ સામે કંઈક છે, સપોઝ ટાર્ગેટ કંઈક દિવાલ છે, તો એની સાથે અથડાઈને એ પાછા ફરે. અને એ ચામાચીડિયા જે છે એ અલ્ટ્રાસોનિક રેઝ જે છે એને પણ એ સહેલાઈથી પારખી શકે છે. એટલા માટે એ પોતે જે છે એ કેટલા અંતરે કોઈ વસ્તુ છે, કોઈ અડચણ છે, કંઈ પણ છે, તો એના વિશેની માહિતી ઇઝીલી મેળવી શકે છે માટે. હવે કે છે કે વાયોલિનના સૂર અને સિતારના સૂરની એક સમાન આવૃત્તિ હોય છે, તેમ છતાં આપણે તે બે સૂર વચ્ચેનો ભેદ પારખી શકીએ છીએ. હવે જો વાયોલિન હોય કે સિતાર હોય તો એમની અંદર એમની જે છે એ ઓવરટોન હોય છે, અલગ અલગ આવૃત્તિ હોય છે. એટલે ઓવરટોન તમને ખબર હશે કે હાર્મોનિક હોય, દાખલા તરીકે એનમું હાર્મોનિક તો n-1મું ઓવરટોન આપણે કહેતા હોઈએ છીએ. તો એ અલગ અલગ હોય છે અને એના આધારે એમની વચ્ચેનો જે ફરક છે, આવૃત્તિનો જે નાનો નાનો ફરક મળે છે ઓવરટોનનો, અને એને આધારે જે છે એમના વચ્ચેનો ફરક આપણે સમજી શકતા હોય છે. તો આ રીતે આપણો જવાબ લખી શકાય. અહીંયા મારી પાસે ક્વેશ્ચન C સુધી જ છે, પણ એકાદ જગ્યાએ મેં એક બુકમાં જોયેલા છે એ પ્રમાણે મારી પાસે એક અલગ ક્વેશ્ચન પણ છે જોડે જોડે, કે ઘન પદાર્થમાં લંબગત અને સંગત બંને તરંગો પસાર થઈ શકે, પણ વાયુમાં માત્ર સંગત તરંગો જ પસાર થઈ શકે, એવું કેમ? યાદ કરો, ઘન માધ્યમ હોય તો એની અંદર લંબગત અને સંગત કેમ બંને તરંગો પસાર થઈ શકે છે? કારણ કે એને આકાર સ્થિતિસ્થાપકતાંક અને કદ સ્થિતિસ્થાપકતાંક બંને છે, માટે એમાં બંને પ્રકારના તરંગોનું પ્રસરણ શક્ય છે. પણ જે વાયુઓ છે એ વાયુઓ પાસે માત્ર બલ્ક મોડ્યુલસ હોય છે, હે ને, માટે એની અંદરથી માત્ર સંગત તરંગોનું પ્રસરણ જ શક્ય બને છે. આ રીતે કહી શકાય. અને હજી એક ક્વેશ્ચન પણ છે, એ પણ હું કહી દઉં. એમ કે છે કે જ્યારે ડિસ્પર્સિવ માધ્યમમાંથી તરંગ પસાર થાય છે ત્યારે શૃંગનો આકાર બદલાય છે. જુઓ, ડિસ્પર્સિવ માધ્યમમાંથી જ્યારે તરંગ પસાર થતું હોય ને ત્યારે જે તરંગ છે એની તરંગ લંબાઈ જુદી જુદી હોય છે. તરંગ લંબાઈ જુદી જુદી હોય. v=νλ, તો લેમ્બડા જુદો જુદો છે. એનો મતલબ એમ થયો કે તરંગની જે ઝડપ છે એ પણ માધ્યમ બદલાય એમ બદલાય છે. એટલે ઝડપ બદલાય છે માટે શૃંગનો આકાર પણ બદલાતો હોય છે. આ રીતે આપણે એને લખી શકીએ છીએ. હવે પ્રશ્ન નંબર 20. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની બહારના સિગ્નલ આગળ સ્થિર ઊભેલી એક ટ્રેન સ્થિર હવામાં 400 હર્ટ્ઝ આવૃત્તિની સિસોટી વગાડે છે. એનો મતલબ એમ થયો કે ટ્રેન શું છે? ઉદ્ગમ છે, અને અહીંયા આગળ સ્થિર હવા કીધી છે, એની આવૃત્તિ મને આપે છે 400 હર્ટ્ઝ આવૃત્તિની સિસોટી વગાડે છે. એટલે કે અહીંયા આગળ જે છે એ ઉદ્ગમની આવૃત્તિ જે છે એ મને આપે છે 400 હર્ટ્ઝ. પ્લેટફોર્મ પરના નિરીક્ષકને સિસોટીની આવૃત્તિ કેટલી જણાશે? એટલે નિરીક્ષક એટલે જે અહીંયા આગળ જે સાંભળવાળી વ્યક્તિ છે, લિસનર જે છે, એના દ્વારા અનુભવાતી આવૃત્તિ આપણને પૂછેલી છે. પહેલું કહે છે કે ટ્રેન પ્લેટફોર્મ તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી આવતી હોય, અને બીજી વખતે ટ્રેન પ્લેટફોર્મથી 10 મીટર પર સેકન્ડની ઝડપથી દૂર જતી હોય. આ બંને કિસ્સામાં આપણે આવૃત્તિ શોધવાની છે. સ્થિર હવામાં ધ્વનિની ઝડપ જે છે એ v મને લેવાની કીધી છે 340 મીટર પર સેકન્ડ. અને અહીંયા આગળ જે છે એ આપણે ટ્રેન જે છે એ ટ્રેનની આવૃત્તિ એટલે ન્યૂ ઓફ સોર્સ, આ v અને ન્યૂમાં ખાસ ધ્યાન રાખજો, એ મને આપે છે 400 હર્ટ્ઝ, બરાબર. અને આ કેવું છે? અહીંયા આગળ
ટ્રેન પ્લેટફોર્મ તરફ આટલી ઝડપથી આવે છે અને દૂર જાય છે, આ બંને કીધું છે. અને તમને કીધું છે એ પ્રમાણે સ્થિર ઊભેલી એક ટ્રેન આટલી આવૃત્તિનું ધ્વનિ ઉત્પન્ન કરે છે, આવું કીધું છે. હવે પ્લેટફોર્મ છે એનો મતલબ એમ થયો કે વેલોસિટી ઓફ લિસનર 0, કારણ કે પ્લેટફોર્મ તો પોતાના સ્થાનેથી હલવાનું નથી. ચલો, પહેલો કિસ્સો જે છે એની અંદર એવું કીધું છે કે ટ્રેન પ્લેટફોર્મ તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી આવે છે. તમે પહેલાં વિચારી શકો, આપણે અહીંયા આગળ જો આવું કરીએ કે આ જે છે એ આ બે વસ્તુ, એક ઉદ્ગમ છે અને એક શ્રોતા છે. આ જે છે એ ઉદ્ગમ છે અને આ શું છે? શ્રોતા. તો અહીંથી જમણી તરફના બધા વેગ આપણે પ્લસ લઈએ છીએ અને ડાબી તરફના વેગને આપણે ઋણ લઈએ છીએ. ધ્વનિનો વેગ હંમેશા પ્લસ લઈએ છીએ. તો જુઓ, ટ્રેન પ્લેટફોર્મ તરફ આવે છે એટલે ઉદ્ગમ છે એ શ્રોતા તરફ એટલે આમ આવે છે, તો આ દિશાના વેગ કેવા લેવાના છે? માઇનસ. માટે લખી શકો કે VS ઇઝ ઇક્વલ ટુ શું આવશે? -10 મીટર પર સેકન્ડ. હવે તમને કીધું છે એ પ્રમાણે શ્રોતા દ્વારા અનુભવાતી આવૃત્તિ, તો લખીએ એનું સૂત્ર. તો અનુભવાતી આવૃત્તિ શું છે એનું સૂત્ર? તો ન્યુ એલ, એને પહેલી સ્થિતિમાં 1 લખું છું, ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર લખશું? તો V પ્લસ VL અપોન V પ્લસ VS ઇન્ટુ ન્યુ એસ, આવું સૂત્ર છે. હવે હું અહીં આગળ કિંમતો મૂકું. Vની કિંમત છે 340, વેલોસિટી ઓફ લિસનર 0 કારણ કે પ્લેટફોર્મ સ્થિર છે. ફરીથી V 340, VS છે 10 ઇન્ટુ ન્યુ એસ એટલે 400. તમારો જવાબ આવશે 412 હર્ટ્ઝ. ઓકે, આ પહેલી સ્થિતિમાં જવાબ મળી ગયો. હવે બીજી વખતે શું કીધું છે તમને બીજી કન્ડિશનમાં? કે ટ્રેન છે પ્લેટફોર્મથી દૂર જાય છે. તો પ્લેટફોર્મથી દૂર જાય છે એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ શ્રોતા છે તો ટ્રેન જે છે એ દૂર જાય, દેટ મીન્સ આ બાજુ જાય છે. આ બાજુ જાય એટલે એનો વેગ કેવો લખશું? પ્લસ. તો VS ઇઝ ઇક્વલ ટુ +10 મીટર પર સેકન્ડ થશે. માટે અનુભવાતી આવૃત્તિ એટલે ન્યૂ લિસનર સેકન્ડ ટાઈમ કેટલી થશે? તો ફરી પાછું આપણું જે સૂત્ર હતું એનું એ જ સૂત્ર છે, બરાબર. પણ એની અંદર ફરી પાછા વેલોસિટી ઓફ લિસનર 0 અને વેલોસિટી ઓફ સોર્સ કેવા લખવાના? +10, બરાબર. અને આ છે 400. અહીંયા ગણતરી કરશો તો તમારો આન્સર જે છે લગભગ 389 હર્ટ્ઝ આવશે. એકવાર છતાં કન્ફર્મ કરી લઈએ આપણે આપણો આન્સર. યસ, 389 હર્ટ્ઝ જ જવાબ છે, બરાબર. અને બંને કિસ્સામાં જે ધ્વનિની જે ઝડપ છે એ તો 340 જ રહેશે. તો આ રીતે પ્લસ માઇનસ નિશાની નક્કી થઈ જાય તો એના પરથી સહેલાઈથી તમે તમારો જવાબ શોધી શકશો. હવે દાખલા નંબર 21 જુઓ. એમાં શું કીધું છે આપણને? એમાં એમ કહે છે કે એક સ્ટેશન યાર્ડમાં ઊભેલી ટ્રેન હવામાં 400 હર્ટ્ઝ આવૃત્તિની સિસોટી વગાડે છે. યાર્ડથી સ્ટેશન તરફ પવન 10 મીટર પર સેકન્ડની ઝડપથી ફૂંકાવાનું શરૂ થાય છે. જુઓ, અહીંયા આગળ જે છે જે ધ્વનિનું જે ઉદ્ગમ છે એ તરંગોની જે ગતિ છે એ અને પવનની દિશા એક જ છે એટલે સાપેક્ષ વેગ ગણીએ તો બંનેનો શું કરવો પડશે? સરવાળો. વિરુદ્ધ હોત તો માઇનસ કરત. અહીંયા કીધું છે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભેલા નિરીક્ષકને સંભળાતા ધ્વનિની આવૃત્તિ, તરંગ લંબાઈ અને વેગ કેટલા હશે? શું આ પરિસ્થિતિ હવા સ્થિર હોય અને નિરીક્ષક 10 મીટર પર સેકન્ડની ઝડપથી યાર્ડ તરફ દોડતો હોય તો તે કિસ્સાના જેવી જ છે. સ્થિર હવામાં ધ્વનિની ઝડપ 340 મીટર પર સેકન્ડ છે. જુઓ, અહીંયા આગળ પહેલી જે સ્થિતિ કીધી છે એ સ્થિતિની અંદર અહીંયા આગળ લખી શકીએ કે ધ્વનિની ગતિની દિશા, ધ્વનિ તરંગની આવું લખે, ધ્વનિ તરંગની ગતિની દિશા અને પવનની ગતિની દિશા એક જ હોવાથી સાપેક્ષ વેગ કેટલો લખશું? V ઇઝ ઇક્વલ ટુ પેલો 340 અને પેલો 10 એટલે 350 મીટર પર સેકન્ડ લેવો પડે Vની કિંમત, બરાબર. આ પહેલા કિસ્સામાં આપણે વાત કરી રહ્યા છે. હવે શું કહે છે કે અહીંયા આગળ જે ટ્રેન છે એની આવૃત્તિ, ઉદ્ગમની આવૃત્તિ એટલે ન્યુ એસ આપણને 400 હર્ટ્ઝ આપી દીધી છે.
હવે કે છે કે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભેલા નિરીક્ષકને, એટલે પ્લેટફોર્મ પર નિરીક્ષક ઊભો છે એટલે વેલોસિટી ઓફ લિસનર કેવો છે 0 છે અને ટ્રેન પણ ઊભેલી જ છે એટલે આપણે મતલબ એવું થયો કે વેલોસિટી ઓફ સોર્સ પણ કેવો છે હાલ 0. તો કે છે કે એને સંભળાતા ધ્વનિની આવૃત્તિ, તરંગ લંબાઈ અને વેગ કેટલા હશે. તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે હવે શ્રોતા દ્વારા અનુભવાતી આવૃત્તિ, શું સૂત્ર લખશું આપણું એને, તો ન્યુ એલ પહેલા કિસ્સામાં શું થશે, તો v પ્લસ VL અપોન v પ્લસ VS ઇન્ટુ ન્યુ એસ કિંમતો મૂકીએ. વીની જે કિંમત છે એ છે 350, વેલોસિટી ઓફ લિસનર સ્થિર છે એટલે 0, આ પણ 350 અને વેલોસિટી ઓફ સોર્સ પણ 0. આની આવૃત્તિ છે 400. તો એનો મતલબ એમ થયો કે શ્રોતા જે છે એ જ આવૃત્તિનો અનુભવ કરશે, જે આવૃત્તિ ઉદ્ગમ દ્વારા જે ઉત્સર્જાય છે એ જ આવૃત્તિ. બરાબર. પછી જે છે તમને બીજા કિસ્સાની અંદર પૂછેલું છે, તો જુઓ અહીંયા આગળ જે છે બીજા કિસ્સામાં શું કીધું છે, હા હવે તમને અહીંયા તરંગ લંબાઈ પણ શોધવાની કીધી છે. તો હવે એ જે તરંગ લંબાઈ છે એને હું લેમ્બડા ડેશ નામ આપું તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર, વી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ લેમ્બડા, તો લેમ્બડા ડેશ ઇઝ ઇક્વલ ટુ વી અપોન શું થશે સૂત્ર, ન્યૂ L1. વી કેટલા છે 350 અને આ છે 400, એટલે તમારો જે જવાબ છે એ અહીંયા આગળ મળી જશે મીટરની અંદર. જુઓ ને કેટલો જવાબ આવે છે, યસ મારો આવે છે આન્સર 0.875 મીટર, 0.875 મીટર. ઓકે ચલો હવે જે છે બીજી વાત કે હવે જે છે નેક્સ્ટ ટાઈમ તમને બીજા કિસ્સામાં શું કીધું છે, તો બીજા કિસ્સામાં તમને એમ કહે છે કે હવા સ્થિર છે, તો હવા સ્થિર છે માટે જે વી છે એ કેટલા લેવા પડશે આપણે 340 મીટર પર સેકન્ડ. અને બીજું એમ કે છે કે નિરીક્ષક 10 મીટર પર સેકન્ડની ઝડપથી યાર્ડ તરફ જાય છે, એનો મતલબ એમ થયો શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરે છે. તો લખીએ આપણે કે અને શ્રોતા ઉદ્ગમ તરફ ગતિ કરે છે માટે VL કેવો થશે, પ્લસ થશે ને, કેટલા છે 10 મીટર પર સેકન્ડ છે. તો હવે અનુભવાતી આવૃત્તિ લખીએ તો ન્યૂ L2 ઇઝ ઇક્વલ ટુ, ફરી પાછું સૂત્ર લખીશ, V પ્લસ VL અપોન V પ્લસ VS ઇન્ટુ ન્યૂ એસ કિંમતો મૂકીએ. વીની કિંમત 340, પછી VL છે 10, નીચે 340 અને હજી પણ ટ્રેન ઊભી જ છે બરાબર, અને ગુણ્યા 400. જુઓ કેટલો જવાબ આવે છે. મને જે આન્સર મળ્યો છે એ કંઈક આવો છે 412 હર્ટ્ઝ. બરાબર, કેટલું મળે છે 412 હર્ટ્ઝ. ક્લિયર? તો આટલો આપણને જવાબ મળ્યો. ઓકે, હવે એમ કે છે કે તમને હા બંને કિસ્સામાં કે જવાબ સરખો જ મળે છે, તો આપણે જોઈ શકીએ છીએ કે બંને કિસ્સામાં આપણને જવાબ સરખો મળતો નથી. શ્રોતાની સાપેક્ષે ધ્વનિની ઝડપ હવે જો કહેવી હોય તો આપણે લખી શકીએ 340 માઇનસ 10 એટલે 330 મીટર પર સેકન્ડ જેટલી હશે એમ કહી શકાય. તો આ દાખલો આ રીતે આપણે ગણી શકીએ. તો આ લેમ્બડા શોધવાનો કીધો છે એ પણ આપણે શોધી કાઢીએ. તો લેમ્બડા જે છે અથવા લેમ્બડા ડબલ ડેશ હું એને નામ આપી દઉં તો વી અપોન ન્યૂ L2. તો જુઓ ને વી જે છે એ વી કેટલો છે 340 અને ન્યૂ L2 412. તો તમારો જે જવાબ છે લગભગ 0.85 મીટર આવશે. મતલબ કે તરંગ લંબાઈમાં બહુ કોઈ ફેર પડતો નથી, આવું આપણે કહી શકીએ. તો આજે અહીં સુધીના દાખલા આપણે ગણ્યા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે એડિશનલ એક્સરસાઇઝ આપી છે, વધારાનું સ્વાધ્યાય જે આપ્યું છે એના વિશે વાત કરીશું.